बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्रीलाल दास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मोलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युग को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा। श्री महामति कहे साथ जी, बया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलो श्री सद्गुरु महाराज की जय। प्रणाम। ताती छे आई रास में, हिंद जुग माया जाग्रत। तहाँ विरह विलास दो, देख के फिरे देख के फिरे। बोलो श्री सद्गुरु महाराज की जय। મહારાસની અંદર ધનીજી આપણને વિવિધ પ્રકારની રામતો બતાવી. બ્રહ્માનંદ લીલા, ભજનાનંદ લીલાનું રસપાન કરાયું, અનંત વિલાસ કર્યા, અનંત સુખ આપ્યા. એટલી બધી રામતો કરી અને હવે આપણને ધનીજી જીવનાની અંદર પ્રવેશ કરાવે છે. શું કે છે? અનિહારે ઝીલણ રંગ સોહામણા, આપણે જીવશું વાલાજીને સાથ. હવે આપણે શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે વાલાજીની સાથે આપણે ઝીલણા કરવાના છે. આપણે બધી રામત રમીને આવ્યા,
પૂરણ થયો રંગરાસ. જે રંગરાસ છે એ હવે પૂરણ થયો છે. જે રાસની રામતો છે એ પૂરણ થઈ છે અને હવે આપણે જિલ્લાની અંદર પ્રવેશ કરવાના છે. પણ એ જિલ્લાની અંદર પ્રવેશ કર્યા પહેલા આપણે એકવાર જિલ્લાની રામત પહેલા ગાઈએ, એમના વચન આપણે સાંભળીએ, પછી એની અંદર આપણે પ્રવેશ કરીએ. અનિહારે જેલણ રંગ સોહમણારે, અનિહારે જેલણ રંગ સોહમણારે, આપણ જીલ સુવાલાજીને સાથ, રામત રમીને સહુ આવ્યા, રામત રમીને સહુ આવ્યા, કાંઈ પૂરન થયો રંગરાસ, કાંઈ પૂરન થયો રંગરાસ, આપણ જીલ સુવાલાજીને સાથ. શ્રી રાજ કહે શ્યામાજી સુનો, કાંઈ તમારા મનમાં જે. શ્રી રાજ કહે શ્યામાજી સુનો, કાંઈ તમારા મનમાં જે. સાથ સહોને મનોરથ, સાથ સહોને મનોરથ, કાંઈ રહ્યો છે કઈ, કાંઈ રહ્યો છે કઈ, આપણ જીલ સુવાલાજીને સાથ. સાથ મળીને વેલો થયો, કાંઈ આવ્યો તે આનંદ માહે. સાથ મળીને વેલો થયો, કાંઈ આવ્યો તે આનંદ માહે. અમે સખીઓ ત્રટ ઉપર, અમે સખીઓ ત્રટ ઉપર, વાલાજીની ગ્રહી વાહે, વાલાજીની ગ્રહી વાહે, આપણ જીલ સુવાલાજીને સાથ. જલ ચાલે ઉચ્ચ રંગ સહુ, વાલાજીને છાટે. જલ ચાલે ઉચ્ચ રંગ સહુ, વાલાજીને છાટે. વાલોજી છાટે એણી વેદસો, વાલોજી છાટે એણી વેદસો, ત્યારે સર્વના સત્ય કાઠે, ત્યારે સર્વના સત્ય કાઠે, આપણ જીલ સુવાલાજીને સાથ. એણે સમે હવે જે થયું, બાઈ શ્રી ઇન્દ્રાવતીજીનું કામ. એણે સમે હવે જે થયું, બાઈ શ્રી ઇન્દ્રાવતીજીનું કામ. વેદ વેદ વેલસી વારસો, વેદ વેદ વેલસી વારસો, બાજી હેડાની હા, બાજી હેડાની હા, આપણ જીલ સુવાલાજીને સાથ. જમુનાજી
જમુનાજીને કાંઠડે કાંઈ દ્રુમ વેલીની ચાહે, સાથ સહો મળી ને સામટો, સાથ સહો મળી ને સામટો, કાંઈ આવ્યો તે આનંદ માહે, કાંઈ આવ્યો તે આનંદ માહે, આપણ જલસો વાલાજીને સાથ, અનિહારે જીલન રંગ સોહાવનારી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. જીલનાના રંગ છે, જે જીલનાના રસ છે, અતિ શોભામણા છે, અતિ રસ ભરેલા છે, અતિ મીઠા છે. તો એ જીલનાની અંદર હવે આપણને વાલાજી લઈ જાય છે કે જીલનાની અંદર કેવો આપણે વિલાસ કર્યો છે. તો શું કહે છે? વાલાજી શ્યામાજીને પૂછે છે કે શ્યામાજી, આપણે બધી રમત રમી, હવે તમારા હૃદયની અંદર કોઈ મનોરથ છે, કોઈ ઈચ્છા બાકી છે, કોઈ એવો ઉમંગ છે, તો આપણે એ પણ પૂરો કરીએ. હું તમારા બધા મનોરથ પૂર્ણ કરીશ. તો શ્યામાજી શું કહે છે કે મારી જે સખીઓ છે ને, મારી જે લાડલીઓ છે ને, એમને એક મનોરથ હજી બાકી છે. શ્યામાજી કેવા છે કે ધનીજી એને પૂછે છે કે તારો કોઈ મનોરથ છે? તો શ્યામાજી કે મારી જે અંગનાઓ છે, મારી જે સખીઓ છે, મારી જે વાલીઓ છે, એમનો એક મનોરથ બાકી છે, કે એમની એક ઈચ્છા હજી બાકી રહી ગઈ છે. તો વાલાજી પૂછે છે કે એવો તો કયો મનોરથ બાકી છે સખીઓને? તો શ્યામાજી કહે છે કે હૃદયની અંદર ઉછરંગ લઈને, હૃદયની અંદર આનંદ ભરીને આપણે બધા એક સાથે જમનાજીની અંદર જીલના કરીએ, એ ઈચ્છા બાકી છે, એ મનોરથ મારી સખીઓને બાકી છે. મારી સખીઓને જમનાજીની અંદર જીલના કરવા છે, તો એના માટે આપણે હૃદયની અંદર ઉછરંગ લાવીએ. તો વાલાજી કહે છે કે સખીઓ, તમારે જે રીતે જીલના કરવા હોય, કે મન ગમતા, કે તમારા મનને જે રીતે ઈચ્છા થાય, જે રીતે તમને આનંદ આવે, જે બી તમારા મનોરથ હોય, એ રીતે તમે જીલના કરો. હું તમારા બધા મનોરથ પૂર્ણ કરીશ. આપણે એ રીતે જલની અંદર જીલના કરીએ. વાલાજી સખીઓને કહે છે. તો જ્યારે વાલાજી સખીઓને કહે છે, જ્યારે આ વાત થાય છે આપણી શ્યામાજી સખીઓ વચ્ચે, તો જે વન છે, જે વૃંદાવન છે, એની જે વેલીઓ છે, એની અંદર ફૂલો ખીલે છે, કે ફૂલોની અંદર એ ઉમંગ આવે છે, વેલની અંદર એ ઉમંગ આવે છે, તો ફૂલો ખીલી જાય છે. જે મોટા મોટા વૃક્ષ છે, જે વનની અંદર છે, એ બધા એમાં સુંદર એવો પવન ફૂંકાય છે, અને વન આખા ઝૂલે છે આ રસની અંદર. એમને એટલો ઉત્સાહ આવી જાય છે. હજી તો ફક્ત આપણે જીલનાની ધનીજી વાત કરે છે, ત્યાં એટલો ઉત્સાહ આવી જાય છે કે વનની અંદર વન આખા વન ઝલુબે વાય, વન જીલના, વન ઝૂલવા માંડે છે. અને ફળ છે, જે બધા વૃક્ષોની અંદર જે સુંદર સુંદર ફળ લાગેલા છે, એની અંદર પણ રસ ચડે છે. અને આખા આખા વૃંદાવનની અંદર એક જોશ આવે છે, એક ઉત્સાહ આવે છે આ રામતનો રસ લેવાનો. જલ ઉછરે ઉછરંગમાં, જે જમનાજી છે એ ઉછાળા મારે છે, એ અંદરથી ઉમંગ લાવે છે, એને અંદર ઉત્સાહ થઈ જાય છે. હજી તો વાત ચાલે છે જીલનાની. હજી તો પિયાજીએ કીધું કે સખીઓ, તમારે જે રીતે જીલના કરવા હોય, આપણે એ રીતે જીલના કરી. તો જમનાજીને ઉછરંગ આવે છે કે પિયાજી, શ્યામાજી, સખીઓ બધી આવે છે જીલના કરવા માટે થઈ. તો જમનાજી ઉછાળા મારે છે, લહેરો ઉપર લહેરાવે છે, અને વનના જેટલા બી પશુ પક્ષી છે, એમને ઉત્સાહ આવી જાય છે, એમને ઉછરંગ આવી જાય છે. તો એ પણ
મીઠા 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 શબ્દોની અંદર, મીઠા મીઠા વચનની અંદર આહ્વાન કરે છે. પિયાજીને અરજી કરે છે કે હવે આપણે જીલના કરીએ, જીલનાની રામત કરીએ. તો બધી સખીઓ અતિ આનંદિત થઈ જાય છે. આપણને કોઈ કઈ એટલું પ્રેમથી બોલાવતું હોય તો કેવો આનંદ આવી જાય, ઉત્સાહ આવી જાય. તો આ તો જમનાજી, જે વન છે, જે પશુ પક્ષી છે, બધા એટલા ઉત્સાહથી બોલાવે છે. અને વાલાજી કહે છે આપણને કે સખીઓ, જે ઈચ્છા હોય હું તમારા બધા મનોરથ પૂર્ણ કરીશ. તો આપણે બધા એટલા ઉછરંગની અંદર આવી જઈએ છીએ અને ધનીજીની બાહ પકડી લઈએ છીએ. બાહ પકડી લઈએ છીએ અને કહીએ છીએ ધનીજીને કે મારા વાલાજી ચલો જમના જલ જીલી, મારા વાલાજી ચલો જમના જલ જીલી, પાપ અકેલે હુજે સંગ શ્યામાજી સાથ, आप अकेले मुझे संग श्यामा जी साथ, हम रहे बार हजार मिलके, हम रहे बार हजार मिलके, जिले तुम्हारे पास मारा वाला जी चलो जमुना जल जीली, मारा वाला जी चलो जमुना जल जीली. તો અતિ ઉત્સાહથી, અતિ ઉલ્લાસથી વાલાજીની આપણે બાહો પકડીએ છીએ. વાલાજીને કહીએ છીએ કે ચલો હવે તો આપણે જીલનાની રામત કરવા જઈએ. તો જે આપણે વાઘા ધારણ કર્યા છે, જે યોગમાયાનો શૃંગાર કર્યો છે, જે રામતની અંદર જે રસ લીધો તો, જે વાઘા, અહીંયા તો શું કહે છે શ્રી ઇન્દ્રાવતીજી, વસ્ત્ર નથી કહેતા એમ, વાઘા કહે છે કે હવે વસ્ત્ર નથી રહ્યા, એની અંદર વાઘા, વસ્ત્ર પહેરીને તો બ્રહ્માનંદ લીલા ને ભજનાનંદ લીલાનો રસ લીધો છે. તો હવે વસ્ત્ર ક્યાંથી થયા? એમના માટે તો કીધું શ્રી ઇન્દ્રાવતીએ કે વાઘા, કે જે વાઘા ધારણ કર્યા છે એ અત્યારે હવે કાંઠે ઉતારે છે અને જીલણના વસ્ત્ર પહેરે છે. જીલના વસ્ત્ર આપણે ધારણ કરીએ છીએ. અને હવે જ્યારે સુંદર શૃંગાર કરીને, જીલનાનો સુંદર શૃંગાર કરીને આપણે તૈયાર થઈ જઈએ છીએ, પછી સખીઓ એકબીજીને જલની અંદર ઠેલવા લાગે છે. અતિ આનંદ છે, અતિ ઉછરંગ છે. તો હવે આમ ઊભા ક્યાં સુધી રાહ જોઈએ, ક્યાં સુધી રાહ જોઈએ, તો હાલ ને જલ્દી એમ એકબીજીને જલની અંદર ઠેલવા લાગે છે. અને આપણે બધાય જલની અંદર પ્રવેશ કરીએ છીએ. સખીઓ, વાલાજી, શ્યામાજી બધાય જલની અંદર જ્યારે પ્રવેશ કરે છે તો શ્રી જમનાજી છે, એમનો ઉછરંગ, એમનો જે આનંદ છે એ એટલો બધો ચડી ચડીને આવે છે કે મારા વાલાજીના ચરણ કમલ પડ્યા છે, મારા શ્યામાજીના ચરણ કમલ છે, મારી સખીઓના ચરણ કમલ છે. તો જમનાજી અતિ ઉછરંગથી, અતિ આનંદથી ચરણ પખાલે છે. જમનાજીનો અત્યારે અતિ આનંદ છે. અને હવે આપણે જ્યારે જલની અંદર બધા પ્રવેશ કરીએ છીએ તો હવે આપણે રામત કરવાની છે, જીલનાની રામત કરવી છે આપણે. તો આપણે આપસમાં નક્કી કરીએ છીએ પહેલા તો કે કેવી રામત રમવી છે. વાલાજીએ તો કીધું તું આપણને કે જે તમારે રામત રમવી હોય એ હું તમને રમાડું. તો પૂછે છે આપણને કે સખીઓ કેવી રામત કરવી છે. તો આપણે તો નક્કી કર્યું કે વાલાજી, એક બાજુ તમે અને એક બાજુ અમે ને શ્યામાજી, અને આપણે જીલનાની રામત કરીએ. અમે બધાય મળીને તમને જીલના કરાવીએ અને તમે અમને જીલના કરાવો. વાલાજી કે એવી રીતે જીલના કરવા છે તમારી, એવી ઈચ્છા છે કે એક બાજુ હું ને એક બાજુ તમે બધાય? સખીઓ કે હા વાલાજી, અમારે તો આ જ રીતે રામત કરવી છે. વાલાજી કે કાંઈ વાંધો નહીં, આપણે એ રીતે રામત કરીએ. તો એક બાજુ વાલાજી અને એક બાજુ શ્યામાજીને આપણે બધી સખીઓ હવે રામત કરીએ છીએ. તો રામતની અંદર હવે આપણે જીલના જલ ઉછાળીએ છીએ ધનીજીને.
જલ ઉછાળે ઉછરંગ સુ સહુ વાલાજીને છાટે. વાલોજી છાટે એણી વિધસુ ત્યારે સરળ નાસંતીઓ કાઠે. કે પેલા તો આપણે વાલાજીને જલ ઉછાળીએ છીએ અને જેવી રીતે આપણે જલ ઉછાળીએ છીએ એવી જ રીતે વાલાજી ઉછાળે છે. જેવી રીતે આપણે લાડ કરીએ છીએ એવી જ રીતે વાલાજી લાડ કરે છે. પણ વાલાજી એક વારે જો જલ ઉછાળે છે તો આપણે તો નાસી જઈએ છીએ. દોડી દોડીને તો સખીઓ બધી કાંઠે પહોંચી જાય છે. જ્યારે વાલાજી જલ ઉછાળે છે તો આવેગ જ એટલો બધો છે કે આપણે દોડી દોડીને કાંઠે પહોંચી જાય છે. પણ હવે આપણે કાંઠે રહીને એ રસ કેવી રીતે લઈએ, એ સુખ કેવી રીતે લઈએ? તો પાછી જાય છે કે ના ના, આમ થોડી ચાલે. વાલાજીને જીલના કરાવવા છે, વાલાજીની સાથે રમત રમવી છે. તો પાછી જાય છે, પાછી હરખમાં જાય છે અને સામી થાય એમ કે છે, સામી થાય સખ્યો એમ. કેવી રીતે તમે અમને કાંઠે મોકલી દો. તો જોરથી જલ ઉછાળે છે. હવે થોડું પેલા ધીરે ધીરે જે રીતે ઉછાળતી હતી હવે જોરથી જલ ઉછાળે છે. હવે આપણે જોરથી જલ ઉછાળીએ છીએ તો વાલાજીએ જોરથી જલ ઉછાળે કે મારી સખીઓ મને જોરથી જીલના કરાવે છે તો હું કેમ ધીમે ધીમે કરાવું. પણ જેટલું જોરથી આપણે ઉછાળીએ છીએ એટલું જ જોરથી વાલાજી ઉછાળે છે. પણ વાલાજીનો આવેગ એટલો બધો છે, એમના હૃદયની અંદરનો આવેગ જ એટલો બધો છે કે એ આપણે જોરથી જ્યારે ધનીજી ઉછાળે છે તો સહાતો નથી, આપણે જોઈ નથી શકતા કાંઈ. તો પાછી નાસે છે પણ નાસી નાસીને હવે આમ એકબીજાને પકડી લે છે સખીઓ. હવે દોડે છે તો ક્યાં નાસે છે? નાસીને જાય છે ટોળે. ટોળે એટલે જૂથની અંદર ટોળા ટોળામાં ભેગી થઈ જાય છે. બે બેના ત્રણ ત્રણના ટોળામાં. એમ આપણે કેમ જલ બહુ ઉડે તો છુપાઈ જાય ને, આપણી આસપાસ જે સખીઓ હોય એમ પાછળ છુપાઈ જાય. સખીઓ એવું કરે છે, હવે કાંઠે નથી જતી, હવે એકબીજાને પકડે છે, હવે એકબીજાની બાહોળી પકડે છે. પણ પછી સખીઓ કહે છે કે આવી રીતે તો કેમ આપણે રસ લેશું? આપણે એકબીજા સાથે, આપણે તો બાલાજી સાથે જીલનાનો રસ લેવો છે. એ જ એક ઈચ્છા હતી આપણી. વાલાજી સાથે આપણે જીલના કરવા હતા, વાલાજીને જીલના કરાવવા છે. તો આ રીતે કાંઠે ઊભા રહીને, દૂર દૂર ઊભા રહીને આપણે કઈ રીતના જીલના કરશું? તો સખીઓ હવે નજીક આવે છે, ઓર નજીક આવે છે, ઓર નજીક આવે છે. ને શું કહે છે શ્રી ઇન્દ્રાવતીજી? વળી આવતીઓ ઉમંગ છે. પાછું આમ હાર નથી માનતી, હૃદયની અંદર એ જ ઉમંગ લઈને પાછી આવે છે. વાલો વીંટ્યો તે ચારે ગમ, ચારે બાજુથી વાલાજીને વીંટળી દે છે. ચારે બાજુથી લપટાઈ જાય છે વાલાજીને, એક એક અંગથી લપટાઈ જાય છે. અને સૂજે નહીં કઈ જલ આડે. હજી તો રામત તો ચાલુ જ છે, આપણે રામત તો રમીએ જ છીએ. જે જલ છે એ તો ઉડી જ રહ્યું છે. હવે દૂરથી એટલું જલ આવતું હતું તો આપણને આંખની અંદર આવતું હતું, આપણે અંદર આવતું હતું તો આપણે નાસી જતા હતા, આપણે છુપાઈ જતા હતા. તો નજીકથી જો જલ આવે આપણી ઉપર તો કેવું થઈ જાય? નજીકથી જલ આવે તો દેખાતું બંધ થઈ જાય. તો આપણે વાલાજીને એકદમ પકડીએ રાખ્યા છે અને જલ એટલું ઉડે છે તો આખે આવી ગયો છે ટમ. હવે કાંઈ સૂઝતું નથી જલની અંદર. રામતય ચાલે છે અને ધણીજીના અંગ અંગમાં લપટાઈ ગઈ છે સખીઓ, એક એક અંગની અંદર લપટાઈ ગઈ છે. કોઈ ચરણ કમલને પકડા છે, કોઈ હસ્તકમલને થામી લીધા છે, કોઈ બાહોળી પકડી છે, કોઈ છાતીમાં લપટાઈ ગઈ છે, કોઈ હૃદય કમલમાં. કેટલા ધણીજીના કોમલ કોમલ જે અંગો છે એક એક અંગની અંદર લપટાઈ ગઈ છે સખીઓ. વળગી લીધા છે ધણીજીને. કંઈ નથી સૂઝતું, પણ વાલાજી સાથે રામત કરવી છે, વાલાજીને જીલના કરાવવા છે. તો વાલાજીને લપટાઈ ગઈ છે અત્યારે સખીઓ. તો એણે સમય હવે જે થયું ભાઈ શ્રી ઇન્દ્રાવતીજીનું કામ. તો શું થયું ત્યારે શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે જ્યારે આપણે લપટાઈ ગયા ને તો એમાં તો આપણું કામ થઈ ગયું. એ જ તો મનોરથ હતા કે ધણીજીને લપટાઈને જીલના કરવા હતા. એ જ તો આપણી ઈચ્છા હતી કે મારે વળગી પડવું છે મારા પિયુજીને. તો જ્યારે લપટાઈ ગઈ છું તો ત્યારે એની અંદર હવે વિધના વિલાસ કર્યા. કેવી રીતના વિલાસ કર્યા આપણે ધણીજી સાથે કે એક એક અંગની અંદર
જે હું લપટાઈ ગઈ છું ને, જે પિયાજીના કોમલ 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 જે ચરણ કમલ છે, તો એક એક અંગને હવે હું જોડીને ઝીલના કરાવું છું, જોડીને આનંદ કરાવું છું. તો જે પિયાજીના જે અંગ અંગ છે, તો એ કેવા સુંદર શોભાયમાન છે. જે એમના જે ચરણ કમલ છે, એમની જે કોમલતા છે, જે ચરણ કમલની જે તલી છે, જે એક એક રેખા છે, જે એની લાલીમા છે, એ એક એક અંગની ઉપર અત્યારે સુંદર ઝીણી જમનાજીની બૂંદોનો શૃંગાર થયો છે. ધનીજીના ચરણ કમલ છે, ધનીજીની જંગન છે, ધનીજીના હસ્તકમલ છે, ધનીજીના જે છાતી છે, જે ઉદર છે, અત્યારે વાઘો ધારણ નથી કર્યો ઉપર, ઝીલ નાના મિહિ વસ્ત્ર છે. તો એ મિહિ વસ્ત્ર જાણે કે આમ ખુલ્લા અંગ છાતીના દર્શન થાય છે અત્યારે. તો એની ઉપર જે ઝીલનાનો જે જલ આપણે ઉડાડ્યું છે, તો એ જલથી આપણા વાલાજી છે એ પૂરા ભીંજાઈ ગયા છે એ જલથી. તો એના કારણે એમના એક એક અંગ ઉપર એ બૂંદોનો શૃંગાર છે. આપણા વાલાજીનું જે મુખારવિંદ છે, એ મુખારવિંદની ઉપર ઝીણી બારીક જે જમનાજીનું નૂરમય જલ છે, જે જમનાજીનું કોમલ જલ છે, એનાથી પિયાજીના મુખારવિંદ ઉપર એ બૂંદોનો શૃંગાર થઈ ગયો છે. જે સુંદર ઘૂંઘરાલા કેસ છે, જે પ્યારી લટુ છે વાલાજીની, એ લટુ ઉપર જ્યારે એ બૂંદોનો શૃંગાર છે, તો એવું લાગે છે કે જાણે આપણે એક એક નંગ એની અંદર ગોઠવીને મૂક્યા, એક નંગ કોઈ સુંદર સજાવીને રાખ્યા હોય, એવા જમનાજી એ પણ ધણીજીના એક એક અંગને સ્પર્શ કરે છે અત્યારે. ધનીજીના એક એક અંગને શૃંગાર કરે છે અત્યારે, કે જમનાજી અત્યારે કે કોણ આવી ગયું છે, કોના અંગનો હું સ્પર્શ કરું છું. તો જમનાજી પણ એનો રસ લઈ રહ્યા છે અત્યારે. પિયાજીનો કોઈ એક અંગ બાકી નથી જ્યાં શ્રી જમનાજીએ શૃંગાર ન કર્યો હોય. તો અત્યારે આપણે એ સુંદર સ્વરૂપનો, એ સુંદર મુખારવિંદના દર્શન કરીએ છીએ, એ સુંદર ધનીજીના અંગના દીદાર કરીએ છીએ, તો હૃદયમાંથી કેવું આવે છે? મુખ મેરે મેં वो बका, मुख मेरे में वो बका रंग अति उजल गुलाल, मुख मेरे महबूब का रंग अति उजल गुलाल। क्यों कहूँ सलूके नाज़ुके, क्यों कहूँ सलूके नाज़ुके, नूर तजल्ली नूर जमाल, मुख मेरे महबूब का रंग अति उजल गुलाल। અતિ ઉજ્જવલ, અતિ સુંદર, અતિ પ્યારા મારા પિયાજી અત્યારે લાગે છે. અતિ પ્યારા પિયાજીની અત્યારે શોભા છે. તો એ એક એક અંગને હું બારીકાઈથી મારા હાથની અંદર, મારા હસ્તકમલની અંદર લઈને એક એક અંગને જોડીને પિયાજીને ઝીલના કરાવું છું. ચરણ કમલની કોમલ અંગુલિયા, ચરણ કમલની ઘૂંટી, પીંડી, જે જંગન છે, જે પિયાજીના ઉદર છે, જે પિયાજીની કોમલ છાતી છે, જે એમના કોમલ હસ્તકમલ છે, એની જે અંગુલિયા છે, એને એક એક અંગને
જોડીને ઝીલના કરાવું છું. એવું લાગે છે ઝીલના કરાવતા કરાવતા પિયાજીના જે એક એક અંગ છે એ પૂરા રસથી ભરેલા, એ પૂરા ઈશકથી ભરેલા, પૂરા નૂરથી ભરેલા પિયાજીના અંગ છે, આપણા વાલાજીના અંગ છે. તો જ્યારે હું ધનીજીને ઝીલના કરાવું છું તો એવું લાગે કે હું જ ઝીલના કરી રહી છું. કેમ કે અંગ અંગ મને ભીંજવે છે, એ અંગ અંગમાં હું ડૂબું છું, એ અંગ અંગની અંદર હું જાણે આમ એટલા વિશાળ દેખાય છે અત્યારે, એટલી એની વિશાળતા આમ સાગરના નાય છે. ધનીજીના એક એક અંગ સાગરના નાય છે. એની અંદર ખુશ્બુનો સાગર છે, એની અંદર કોમલતાનો સાગર છે, એની અંદર નરમાઈનો સાગર છે, ચેતનતાનો સાગર છે, સૌંદર્યનો સાગર છે. શું નથી એની અંદર? એક અંગની અંદર અનંત અનંત ખૂબીઓ છે, અનંત અનંત લાડ છે, અનંત અનંત ઇશ્ક છે. તો જ્યારે એક એક અંગને જોડીને આપણે વાલાજીને ઝીલના કરાવ્યા તો આપણા બધાના એની અંદર ઝીલના થઈ ગયા છે. બધાને એની અંદર જે હામ હતી ને, શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે ભાજી હેડાની હામ, કે મારા હૃદયની હામ હતી એ ધનીજીએ અત્યારે આ ઝીલનાની અંદર વાલાજીએ પૂરી કરી. અને પછી એ રીતે જલક્રીડા કરી, એ રીતે વિલાસ કર્યા, ત્યારે પિયુજીના ઝીલના થયા. અને પછી આપણે શ્રી શ્યામાજીને ઝીલના કરાવ્યા. જે રીતે વાલાજીને ઝીલના કરાવ્યા એ જ રીતે શ્રી શ્યામાજીને અતિ પ્રેમથી, અતિ લાડથી, અતિ કોમલતાથી ઝીલના કરાવીએ છીએ શ્રી શ્યામાજી મહારાનીને. એ જ રીતે એક એક અંગ જોડીને ઝીલના કરાવીએ છીએ. અને પછી આપણે બધી સખીઓ છે તો સખીઓ પણ એ જ રીતે આપસમાં અરસપરસ ઝીલના કરીએ છીએ. તો આ ઝીલનાની અંદર આપણે આ રીતે અનંત સુખ લીધા. હવે ઝીલના થઈ ગયા છે તો શૃંગાર પણ કરવાનો છે, જે આપણી ધામની રીતિ છે કે ઝીલના કરીને પછી આપણે શૃંગાર કરીએ, શૃંગાર કરીને ભોજન કરીએ, ભોજન કરીને નિરત કરીએ. તો એ રીતે હવે આપણે જે ઝીલના કર્યા તો પછી શૃંગારની લીલા થાય છે. શૃંગારની લીલા થાય છે તો શૃંગારમાં પહેલા તો 4 સખીઓ જલની અંદરથી બહાર આવે છે. શ્રી સુંદરબાઈ, શ્રી ઇન્દ્રાવતી, શ્રી રત્નાવતી અને શ્રી લાલબાઈ. એ 4 સખીઓ પેલા જલની અંદરથી બહાર આવે છે, સ્વયંનો શૃંગાર કરે છે. અને પછી શ્રી શ્યામા મહારાણી શ્રી ઠકુરાનીજીને પધરાવે છે અને ઠકુરાનીજીનો સુંદર શૃંગાર કરે છે. એમ નહીં કે હું જે ઝીલનાના વસ્ત્ર પહેર્યા છે એમાં જ શૃંગાર કરાવું, ના, મારા શ્યામાજીનો શૃંગાર છે, મારા ઠકુરાનીજીનો શૃંગાર છે. તો શૃંગાર કરાવું તોય સજીને કરાવું, શૃંગાર કરાવું તોય પૂરી તૈયારી કરીને કરાવું. તો સખીઓ ચારેય પેલા સ્વયંનો શૃંગાર કરે છે, પણ એમાં બિલકુલ દેરી નહીં લગાવતી, એ તુરંત શૃંગાર કરે છે. અને શ્યામાજીનો અતિ પ્રેમથી, અતિ આરામથી શૃંગાર કરાવે છે. જે ચરણીઓ ધારણ કરાવે છે, કંચુકી ધારણ કરાવે છે, સુંદર સાડી ધારણ કરાવે છે, આભૂષણો ધારણ કરાવે છે. જે ચરણના આભૂષણ છે, ઝાંઝરી, ઘૂંઘરી, કાંબી, કડા, અનવટ, બિછુઆ એ ધારણ કરાવે છે. હસ્તકમલની અંદર જે કંગન છે, નવઘરી છે, નવચૂડ છે ધારણ કરાવે છે. હસ્તકમલની અંગુલીઓની અંદર મુંદરીઓ ધારણ કરાવે છે. જે અંગૂઠો છે એ આરસી ધારણ કરાવે છે. ગળાની અંદર સુંદર 5 હાર ધારણ કરાવે છે. કર્ણની અંદર કર્ણફૂલ ધારણ કરાવે છે. અને કેશ ઉપર સુંદર, સિર ઉપર રાખડી ધારણ કરાવે છે. તો શ્યામાજીનો અતિ પ્રેમથી શૃંગાર કરાવે છે. જ્યારે શૃંગાર ચાલે છે
તો પિયાજીને રહેવાતું નથી. હવે પિયાજીને તો હવે આવી જાય છે વચ્ચેથી કે મારે પણ શૃંગાર કરાવવો છે, મારે પણ શ્યામાજીને તૈયાર કરવા છે. તો કે છે સખીઓને આવી કે મારે શૃંગાર કરાવવો છે શ્યામાજીને. તો પિયાજી આવે છે વચ્ચે અને શ્યામાજીની વેણી ગૂંથે છે. તો જ્યારે પિયાજી શ્યામાજીની વેણી ગૂંથે છે તો શ્યામાજુ દર્પણ હાથમાં લે છે. હજી સુધી તો દર્પણ હાથમાં નથી લીધો, હજી ખુદનું મુખારવિંદ તો જોયું જ નથી. પણ પિયાજી જ્યારે વેણી ગૂંથે છે તો શ્યામાજી દર્પણ રાખે છે. એ રીતે રાખે છે કે મને પિયાજીના દીદાર થાય. તો પિયાજીના નેત્રોની અંદર શ્યામાજી પોતાના શૃંગારનો દર્શન કરે છે કે પિયાજી કેવી રીતે શૃંગાર કરે છે. જે કેશને થાઈમાં છે તો કેવી રીતે થાઈમાં છે. એક એક લટને એટલી કોમલતાથી પિયાજી સવારે છે, એટલી નિર્મલતાથી પિયાજી શૃંગાર કરે છે. ઈશકનો સાગર એમના નેત્રમાંથી છલકાઈ રહ્યો છે કે શ્યામાજી માટે ધનજીના હૃદયની અંદર કેવો ઇશ્ક છે, કેવો પ્રેમ છે, એ એમના નેત્રની અંદર અત્યારે છલકાઈને આવી રહ્યો છે. તો શ્યામાજી ઈ નેત્રની અંદર ખુદના દીદાર કરે છે, ઈ નેત્રની અંદર એમના શૃંગારના દીદાર કરે છે કે મારું તો દર્પણ જ મારા પિયાજીના નેત્ર કમલ છે, મારા પિયાજીની નજર છે, જેની અંદર હું મારા દીદાર કરું છું. તો પિયાજી કેવા મગન થઈને શ્રી શ્યામાજીની વેણી ગૂંથે છે. અને જ્યારે વેણી ગૂંથે છે, ગૂંથતા નજર પડે છે વાલાજીની કે શ્યામાજી કેવા મગન થઈને એ દીદાર કરી રહ્યા છે. પિયાજીનું મન મોહે છે ત્યારે કે વાલાજીનું મન મોહી લે છે શ્યામાજી. આ રીતે તો સુંદર શૃંગાર થાય છે શ્યામાજી મહારાણીનો, જેમાં વેણ પિયાજી ગૂંથે છે. અને પછી સુંદર શૃંગાર કરીને 4 સખીઓ બીજી બહાર આવે છે જલની અંદરથી. તો કઈ કઈ સખીઓ બહાર આવે છે? શ્રી આસબાઈ, શ્રી કમલાવતીબાઈ, શ્રી ફૂલબાઈ અને શ્રી ચંપાવતીબાઈ. એ 4 સખીઓ આવે છે. એ પણ એ જ રીતે પહેલા તો તુરંત ખુદનો શૃંગાર કરે છે અને પછી વાલાજીનો શૃંગાર કરે છે. તો વાલાજીના શૃંગારની અંદર ધનજીને પૂર્ણ જે એમના શૃંગારની અંદર જે વાઘા છે, જે વસ્ત્ર છે, જે આભૂષણ છે, ચરણના છે, જે ગળાના છે, જે હસ્તકમલના છે, એક એક આભૂષણ સખીઓ ચૂનીને બનાવીને અતિ કોમલતાથી પિયાજીને શૃંગાર કરાવે છે. વનની અંદરથી જઈને સુંદર સુંદર ફૂલો ચૂનીને સુંદર વૈજંતી માલા તૈયાર કરે છે. તો સખીઓ ત્યારે પિયાજીને અતિ સુંદર શૃંગાર કરે છે. વસ્ત્ર ભૂષણ વિધો ગતે કાંઈ શોભ્યા તે પ્રાણાધાર. કે વાલાજી વાહ સુંદર લાગે છે, વાહ સુંદર લાગે છે. એ સખીઓ કે વારી વારી જાઉં મેં અપને પિયા પર શોભા મુખ સે નામ. કે કેવી રીતના વર્ણન કરું કે મારા વાલાજી કેવા શોભે છે, કેવા સુંદર લાગે છે, કેવા પ્યારા પ્યારા લાગે છે અત્યારે. તો વાલાજીનો અને શ્યામાજીનો શૃંગાર થાય છે. અને જ્યારે બંને યુગલ સ્વરૂપનો શૃંગાર થઈ જાય છે તો વાલાજી શૃંગાર થઈ ગયો છે અને પછી ક્યાં બેસે છે જઈને? આખો શૃંગાર થઈ ગયો છે વાલાજીનો, પણ વાલાજી ક્યાં જઈને બેસે છે? જે આપણે જે વસ્ત્ર ઉતાર્યા હતા, જે જીલના સમયે જે રાસના જે વસ્ત્ર હતા, એ જે મારી રૂહોના છે વાલાજી કે હવે શ્રી ઇન્દ્રાવતી કહે છે તમે પ્રેમ તે જોજો કે ઈ પ્રેમના દીદાર કરો. કે કેવો પ્રેમ કરે છે પિયાજી કે એટલી બધી બેઠકો છે એની અંદર, એટલો બધો વિસ્તાર છે વૃંદાવનનો.
સુંદર આસન તૈયાર કરીને સખીઓએ શૃંગાર કર્યો છે વાલાજીનો. પણ વાલાજી પૂર્ણ શૃંગાર કરી એ વાઘા ઉપર બેસે છે, જે આપણે જીવના સમયે ઉતાર્યા છે કે મારી રૂહોના તો મને એક એક વસ્તુ એટલી પ્રિય છે, એટલી પ્રિય છે. શ્રી ઇન્દ્રાવતી કે વચનમાં કેમ કેવું કે તમે જ હૃદયની અંદર જોવો કે વાલાજીનો પ્રેમ કેવો છે, વાલાજીનો કે સુંદર શૃંગાર કરીને પણ એ વસ્ત્રની ઉપર બિરાજમાન થાય છે. સખીઓ ત્યારે અરસપરસ એકબીજીનો શૃંગાર કરે છે, એકબીજીનો અતિ લાડથી, અતિ પ્રેમથી, અતિ કોમલતાથી એકબીજીનો શૃંગાર કરે છે. જે રીતે વાલાજીનો અને શ્યામાજીનો શૃંગાર કરે છે, એ રીતે સખીઓ અરસપરસ એકબીજીનો શૃંગાર કરે છે, એકબીજીને લાડ કરે છે. સુંદર શૃંગાર કરીને શ્રી વાલાજી, સખિયાઓ, શ્રી શ્યામાજી બધા હવે તૈયાર થઈ જાય છે. તો જમુનાજીને કાંઠડે કઈ દ્રુમ વેલીની છાહે, સાથ સહુ મળીને સામટો આવ્યો તે આનંદ માહે. કે શ્રી જમનાજીના કિનારે જ જે વેલડીઓની છાં છે, જે વેલડીઓનો છાંયો છે, એની નીચે આપણે બધા હવે આરામથી બિરાજમાન થઈ ગયા છે. બધાએ આપણે હવે આગળની લીલાનો રસ લેવાનો છે. તો જીલના પછી હવે આપણે ભોજનની લીલાનો રસ લેવાનો છે. તો એ હવે આપણે આગળ જોઈશું કે ભોજનની લીલા કઈ રીતના કરી હતી, એની અંદર કેવો રસ હતો, એની અંદર કેવા લાડ હતા, એ આપણે આગળની લીલામાં જોશું. તો અત્યારે હવે આપણે આ ચોપાઈ દોહરાવીએ. તા પીછે આઈ રાસ में इंद जोग माया जागृत, तहाँ विरह विलास दो, देख के फिरे देख के फिरे बोलो श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री बाजूराज महारानी की जय, महाराजा श्री छत्रसाल जी की जय, स्वामी श्री लालदास महाराज की जय, समस्त मस्त सुंदर साथ की जय। प्रणाम।